પહેલો પ્રશ્ન છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસીનું વડું મથક ક્યાં આવેલું છે? જીએસઆરટીસીનું વડું મથક આવેલું છે અમદાવાદ ખાતે. ગુજરાતના કયા સુલતાનને મોહમ્મદ બેગડો તરીકે ઓળખવામાં આવે છે અને શા માટે? મોહમ્મદ બેગડાનું મૂળ નામ છે ફતેહ ખાન. તેણે રા મંડલિકને હરાવીને જૂનાગઢ અને પતઈ રાવળને હરાવીને પાવાગઢ એમ મજબૂત 2 ગઢ જીત્યા હોવાથી તેનું નામ આપવામાં આવ્યું છે બેગડો. જવાબ થશે ઓપ્શન બી. મોહમ્મદ શાહ પ્રથમ જૂનાગઢ અને પાવાગઢ એમ 2 ગઢ જીત્યા હોવાથી તેનું નામ આપવામાં આવ્યું છે મોહમ્મદ બેગડો. આગળનો પ્રશ્ન છે સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા દરેક દર્દીની સ્થિતિનું મૂલ્યાંકન કરીને કોને સૌ પ્રથમ સારવાર આપવી તે નક્કી કરવાની ક્રિયાને શું કહે છે? જ્યારે અકસ્માત દરમિયાન 1 થી વધુ લોકોને ઈજા થાય ત્યારે મેડિકલ ટીમ દ્વારા સૌ પ્રથમ કોને સારવાર આપવી તે નક્કી કરવાની પ્રક્રિયાને ટ્રાયસ કહેવામાં આવે છે. 1857ના વિપ્લવ દરમિયાન ગુજરાતમાં બ્રિટિશરો સામે આણંદના કયા મુખીના નેતૃત્વમાં સ્થાનિક લોકોએ બગાવત કરી હતી? 1857ના વિપ્લવ દરમિયાન ગુજરાતમાં બ્રિટિશરો સામે ખેડા જિલ્લાના આણંદના ગડબડદાસ મુખીના નેતૃત્વમાં સ્થાનિક લોકોએ બગાવત કરી હતી. આગળનો પ્રશ્ન છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસી કઈ બસ સેવા આપે છે? એમાં ઓપ્શન આપેલા છે વોલ્વો એ સેવા પણ આપે છે, ગુર્જર નગરી એક્સપ્રેસ એ પણ આપે છે, સ્લીપર એ પણ આપે છે. તો આપણો જવાબ થશે આપેલ તમામ. ગાંધીજીએ કયા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું? અંગ્રેજ સરકારે બારડોલીમાં જમીન મહેસૂલમાં 22% વધારો કર્યો હતો જ્યારે વલ્લભભાઈ પટેલે આ લડતનું સફળ નેતૃત્વ કર્યું અને અંગ્રેજોને ઝૂકવું પડ્યું. માટે આ સફળતાથી ખુશ થઈને મહાત્મા ગાંધીજીએ બારડોલીની મહિલાઓ વતી ગાંધીજીએ તેમને સરદારનું બિરુદ આપ્યું હતું. ઓપ્શન સી બારડોલી સત્યાગ્રહ 1928માં. આગળનો પ્રશ્ન છે એક કીડી 3 મીટર ચાલે છે અને પછી 4 મીટર ઊંચા એક વૃક્ષ પર ચડે છે તો પોતાના મૂળ સ્થાનથી તે કેટલા અંતરે છે? અહીં કીડીનું સ્થાન છે ત્યાંથી તે 3 મીટર ચાલે છે. એટલે અહીંયાથી 3 મીટર તે ચાલ્યો, ત્યાંથી તે વૃક્ષ ઉપર 4 મીટર ચડે છે. એટલે અહીંયાથી 4 મીટર વૃક્ષ ઉપર ચડી. હવે અહીંયાથી તેનું મૂળ સ્થાનથી તે વૃક્ષ ઉપરનું સ્થાન કેટલું હશે એ આપણે અહીંયા મેળવવાનું છે. તો આ બની ગયો કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય લગાડીએ. આને નામ આપી દઈએ ABC. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AC² બરાબર AC² કર્ણના માપનો વર્ગ એ બાકીની 2 બાજુના માપના વર્ગના સરવાળા બરાબર હોય છે. પહેલી બાજુ છે AB² પ્લસ BC². AB આપેલા છે 3, 3નો સ્ક્વેર પ્લસ 4². 3નો વર્ગ થશે 9, 4નો વર્ગ 16. બંનેનો સરવાળો કરીએ મળ્યા 25. હવે અહીંયા AC² મળ્યા, આપણે AC મેળવવાનું છે. તો AC અહીંયા વર્ગ દૂર કરવા માટે સામેની બાજુ પર વર્ગમૂળ લેવું પડે. તો 25નું વર્ગમૂળ થશે 5. કીડીનું પોતાના મૂળ સ્થાનેથી તે 5 મીટરના અંતરે હશે. ઓપ્શન એ. ભારતનો પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામ કયા વર્ષમાં થયો હતો?
1857નો વિદ્રોહ ભારતનો પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન બી. વડોદરા સ્ટેટમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરનાર પ્રજાવાત્સલ્ય રાજવી કોણ હતા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. નીચે આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને કઈ સંખ્યા આવશે? અહીં તમને શ્રેણી આપેલી છે 3, 5, 6, 12, 12 અને અહીંયા સંખ્યા આપણે મેળવવાની છે અને 24 અને 26. હવે અહીંયા વિષમ ક્રમના સ્થાનની સંખ્યા જોઈએ તો એમાં થશે 3, 6, 12 અને 24. 3, 6, 12 અને 24. તો અહીંયા સંખ્યામાં જોઈએ કે દરેક સ્થાનમાં બમણી સંખ્યા થાય છે. આને 2 વડે ગુણીએ 3ને ત્યારે મળશે 6, 6ને પણ 2 વડે ગુણીએ ત્યારે 12, 12ને પણ 2 વડે ગુણીએ ત્યારે મળશે 24. એવી જ રીતે સમક્રમના સ્થાનની સંખ્યા જોઈએ 5, 12 સંખ્યા મેળવવાની છે અને બીજી સંખ્યા આપેલી છે 26. 5, 12 આ ક્વેશ્ચન માર્ક અને આ 26. હવે અહીં બે સંખ્યા વચ્ચેનો તફાવત લઈએ તો 12 - 5 થાય તો મળશે 7. તો અહીં દરેક સંખ્યામાં 7 પ્લસ કરીએ અને જોઈએ 5 + 7 બરાબર સંખ્યા મળશે 12. એવી જ રીતે 12 + 7 સંખ્યા મળશે 19. 19 + 7 સંખ્યા મળશે આપણને 26. તો અહીંયા સંખ્યા આવશે 19. ઓપ્શન એ. જીએસઆરટીસી દ્વારા કયા વર્ષથી મહિલા કંડક્ટર ભરતી કરવાની શરૂઆત કરવામાં આવી હતી? 2012થી મહિલા કંડક્ટર ભરતી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતના ઇતિહાસમાં કયા શાસકને કરણ ઘેલો તરીકે ઓળખવામાં આવે છે, જેના સમયમાં ગુજરાતમાં રાજપૂત શાસનનો અંત આવ્યો અને અલાઉદ્દીન ખિલજીનું શાસન સ્થપાયું? કરણદેવ વાઘેલા બીજાને ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા ગણવામાં આવે છે. ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિઓ સામે તે હારી ગયા હતા અને આ ઘટના પરથી નંદશંકર મહેતાએ ગુજરાતની પ્રથમ નવલકથા કરણ ઘેલો લખી હતી. અહીં જવાબ થશે ઓપ્શન સી, કરણદેવ વાઘેલા બીજો. નીચેનામાંથી નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર શું છે? 1033 એ નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર છે, જ્યારે 100 છે એ પોલીસ માટે, 108 છે એ એમ્બ્યુલન્સ સેવા માટે, અને 101 છે એ ફાયર બ્રિગેડ માટે. આગળનો પ્રશ્ન જોઈએ. જો સ્ટેટ દીઠ ભાડાનો દર ₹6 હોય અને 4 મુસાફર લોકલ બસમાં 15 સ્ટેટની મુસાફરી કરે તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ તેમને આપવી પડે? અહીં મુસાફરની સંખ્યા છે 4 અને એણે 15 સ્ટેટની મુસાફરી કરી છે અને એક સ્ટેટ દીઠ રૂપિયા છે 6. બધાનો ગુણાકાર કરીએ 15 × 6 = 90 એને ગુણ્યા 4 360 રૂપિયા આપવા પડશે. મુગલ બાદશાહ શાહજહાંએ બંધાવેલો મોતી શાહ મહેલ ગુજરાતના કયા શહેરમાં આવેલો છે?
જે હાલમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શાહજહાં જ્યારે ગુજરાતનો સૂબો હતો ત્યારે ઈસવીસન 1621ની આસપાસ આ મોતીશાહ મહેલ બંધાવ્યો હતો અમદાવાદ શહેરમાં. ગુજરાતમાં માનવ ધર્મ સભા અને પરમહંસ સભાની સ્થાપના કરનાર જાણીતા સમાજ સુધારક કોણ હતા? દુર્ગારામ મંછારામ મહેતાજી. ગુજરાતમાં સૌથી વધુ ચૂનાનું પથ્થરનો જથ્થો કયા જિલ્લામાં જોવા મળે છે? ગુજરાતમાં સૌથી વધુ ચૂનાના પથ્થરનો જથ્થો જોવા મળે છે કચ્છ જિલ્લામાં. પૃથ્વીના વાયુમંડળમાં સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ હોય છે? પૃથ્વીના વાયુમંડળમાં સૌથી વધુ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ હોય છે. 78% નાઇટ્રોજન વાયુ, 21% ઓક્સિજન વાયુ અને બાકી અન્ય વાયુઓ હોય છે. એટલે સૌથી વધુ પ્રમાણમાં હોય છે નાઇટ્રોજન વાયુ. આગળનો પ્રશ્ન જોઈએ. નીચે પૈકી કોણ ગ્રાન્ડ ટ્રંક રોડના વિકાસ માટે જાણીતો છે? શેરશાહ સૂરીએ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ અને વિકાસ કરાવ્યો હતો. છેલ્લો પ્રશ્ન. કયો ખંડ સંપૂર્ણપણે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે? યુરોપ ખંડ છે એ સંપૂર્ણપણે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે.